ગાંધીનગર મહાપાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો। બિન અધિકૃત પીજી હોસ્ટેલ અને ક્લાસીસ સીલ કરવામાં આવશે। 16મી જાન્યુઆરી બાદ મહાપાલિકા આ કાર્યવાહી શરૂ કરશે। ગેરકાયદે પીજી હોસ્ટેલ અને ક્લાસીસને મનપા સીલ કરશે। બિન અધિકૃત 370 પીજી હોસ્ટેલ અને ક્લાસીસ મનપાએ શોધી કાઢ્યા છે। ગેરકાયદે પીજી હોસ્ટેલ અને ક્લાસીસના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે। ત્યારે મહત્વનો નિર્ણય ગાંધીનગર મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। બિન અધિકૃત પીજી હોસ્ટેલ અને ક્લાસીસને સીલ કરવામાં આવશે। 16મી જાન્યુઆરી બાદ મહાપાલિકા આ અંગેની કાર્યવાહી શરૂ કરશે। ગેરકાયદેસર પીજી હોસ્ટેલ અને ક્લાસીસ જે ચાલી રહ્યા છે ગાંધીનગરમાં, તેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ રહી છે, તેને બંધ કરવાનો નિર્ણય મનપાએ કર્યો છે। ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં અત્યારે પીજી હોસ્ટેલ ચાલે છે, લાઇબ્રેરી ચાલે છે, એ બધા સામે અત્યારે અમે સખત પગલાં લીધા છે અને એ લોકોને અમે નોટિસ આપી છે ખાલી કરવા માટે। અને એમાં સફળતા નહીં મળે તો અમે એમને દંડ કરીશું, એમનું ગટર લાઈન અથવા પાણી લાઈન બંધ કરીશું અને એનાથી પણ વધારે અમે એને સીલ પણ કરવાની અમારી તૈયારી છે। અને આનાથી અમને ઘણી જગ્યાએ ગાંધીનગર મહાનગરપાલિકાને નુકસાન થઈ રહ્યું છે। એના કારણે રહેણાંક વિસ્તારને પણ તકલીફ પડે છે અને ફાયર સેફટીમાં પણ ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે। એ માટે અમે ગાંધીનગર મહાનગરપાલિકાએ આ પગલું લીધું છે।